નમસ્કાર, સીધું ને સટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત ખેડૂતો અને વાત ખેડૂતોની ચિંતાની સાથે જ વેપારીઓની ચિંતાની। ફક્ત 4 જ દિવસમાં એરંડાના ભાવમાં 300 થી 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે પાટણ યાર્ડના એરંડાના વેપારીઓ ઉતર્યા છે અચોક્કસ મુદતની હડતાલ પર। એનસીડીએક્સ અને મોટા વેપારીઓની મિલીભગતથી એરંડાના ભાવમાં કડાકો કરી કૃત્રિમ મંદી ઊભી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે। જો આ મંદીમાંથી તેમને બહાર કાઢવામાં નહીં આવે તો સોમવારથી સમગ્ર ઉત્તર ગુજરાતના વેપારીઓ અને ખેડૂતો સરકાર સામે બાયો ચઢાવશે। जो दिवाળી तो होળી જેવી થઈ જશે। સમગ્ર ગુજરાતનું એરંડાનું મુખ્ય પીઠું ગણાતું પાટણનું ગંજ બજાર આજે બંધ રાખવામાં આવ્યું છે। કારણ છે કે જે એરંડામાં છેલ્લા એક અઠવાડિયામાં કૃત્રિમ રીતે 300 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો છે, તેના કારણે આજે ગંજ બજાર બંધ રાખવાની વાત કરી દેવામાં આવી છે, એલાન કરી। પાટણ માર્કેટ યાર્ડમાં લાગી રહ્યા છે હાય હાયના નારા, અને આ નારા છે એનસીડીએક્સ અને મોટા રાજકીય માથાઓ વિરુદ્ધ। પાટણ માર્કેટ યાર્ડના વેપારીની સરદારગંજ મર્ચન્ટ એસોસિએશનની આજે મીટિંગ મળી, જેમાં એનસીડીએક્સ સંસ્થાના કર્મચારીઓ અને મોટા વેપારીઓ દ્વારા વધુ કમાણી કરવાની લાલચમાં કૃત્રિમ મંદી ઊભી કરવામાં આવી હોવાની રાવ સાથે ખેડૂતોને ટેકાના ભાવ મળે તે માટે વેપારીઓએ એરંડાની ખરીદી કરવાનું બંધ કરી ભાવ વધારાની માંગ સાથે આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો। વરસાદને લઈ એરંડાના પાકમાં નુકસાન થયું છે, ત્યારે માલની અછત હોવા છતાં આજથી માર્કેટ યાર્ડની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી માર્કેટ યાર્ડને લેખિતમાં પણ જાણ કરાઈ છે। 10 દિવસ મોર 1120 થી 30ના ભાવ હતા, આજે એના ભાવ 800 થી 10-12 રૂપિયાના ભાવ થઈ ગયા છે। એના કારણે અમે આ બંધ રાખ્યું છે, અને એનસીડેક્સ અને જે મોટા કોર્પોરેટ જગતની મિલીભગતથી આ વાયદા તોડવામાં આવે છે, અને એનાથી ગંજ બજાર અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે। એના વિરોધમાં અમે આ અચોક્કસ મુદતનું બંધ એલાનો કોણ ખેડૂત આવે? જે માલ ખેડૂત વેચવા આવે છે એરંડા, એ પણ વેચીને નહીં, જે પેન્ડિંગ રાખીને કે અમારે કે તમે ઉપરથી અમારે અભળવું પડે છે કે તમે વેપારી અમને લૂંટો છો। અમે તો વચ્ચે કમિશન એજન્ટ છીએ, પણ આપણો ખેડૂત આમ કાયો થઈને હોય પેન્ડિંગ મૂકીને જતો રહે છે। અમારે એને 1000-1500 લેવા હોય તો મારે આપવા પડે છે હાલ એને ખર્ચ માટે બી। રાજ્યના માર્કેટ યાર્ડ કરતા પાટણમાં એરંડાની વધુ આવક થાય છે। વર્ષ 2018-19માં 13,84,814 બોરી આવક થઈ હતી, એટલે કે 1.38 લાખ ક્વિન્ટલની આવક થઈ, જેને લઈ વર્ષનું કુલ 47,78,79,360 રૂપિયાનું ટર્નઓવર થયું હતું। દરરોજ ઓછામાં ઓછી 1500 થી 2000 બોરીની આવક અહીં થાય છે, ત્યારે 15 માર્ચથી મે સુધીની સિઝનમાં રોજની 10 થી 15,000 બોરીની આવક થઈ છે। ભાવ તળિયે જતા ખેડૂતો માટે પડતા પર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે। આવા સમયે વેપારીઓએ ખેડૂતોને ટેકાના ભાવ 1100 થી 1200 રૂપિયા મળે તે માટેની સરકાર સમક્ષ માંગ કરી છે। એમને અમેરિકા ને યુરોપ ને અફઘાનિસ્તાન ને બધા ભાઈ હારી મોટી વાતો કરવાની, ખેડૂતનું વેપારીનું શું થાય એ કોઈને કશું પડી જ નહીં, બરાબર। આના કરતાં તો અમારે એવું લાગતું હતું કે કોંગ્રેસ સરકાર સારી હતી, બધા વેપારીઓ માટે, ખેડૂતો માટે, ગરીબો માટે। ખેડૂતોને નુકસાનીની સાથે જ પાટણ માર્કેટ યાર્ડમાં કામ કરતા 2000 જેટલા નાના મજૂર વર્ગને પણ ફટકો પડ્યો છે। 100 રૂપિયા કપાઈ ગયા મને સીધા, એના કારણથી પબ્લિક ગરીબ મરી જાય, વેપારી તો મરી છે, એની અંગા ગરીબ બી મરી જાય છે। એરંડાની અંદર ખૂબ નુકસાન પડે છે અમને। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક મજૂરી અત્યારે અટવાઈ ગઈ છે। કેટલા મજૂરો અત્યારે હતા તમારા ગંજ બજારમાં? કેટલા લોકો અટવાઈ ગયા છે અત્યારે? લગભગ 2000 માણસ છીએ અમે મજૂર, 2200 જેવા મજૂર છીએ ગંજ બજારની અંદર। અત્યારે નવરા બેસી રહી છે બધા। ક્યાંથી મજૂરી કરવા આવ્યા હતા ગંજ બજારમાં? લગભગ અમે ચારે દિશાથી આવીએ છીએ બધા મજૂરી, રાજસ્થાન બાજુથી, રાજસ્થાન બધા આજુબાજુ ગામડાથી બધાથી આવીએ છીએ, બધા ચારેકોરથી આવીએ છીએ ગંજ બજારની અંદર મજૂરી કરવા માટે। બહારથી આવો છો તો આવનારા દિવસોમાં જે દિવાળી આવી છે તેમાં ખરીદી કરી શકશો? ના, કોઈ ખરીદી કરવાની જગ્યા જ નથી સાહેબ। આ એરંડાનો ભાવ ઘટ્યો છે એટલે અમે ખરીદી કઈ રીતે કરીએ? અમને તો બહુ અતિશય તકલીફ પડે છે। અત્યારે જમવાનું નહીં થતું તો ખરીદી કઈ રીતના કરવાના અમે? પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો રોજની 1500 થી વધુ એરંડાની બોરીઓ વેચવા આવે છે, પરંતુ 2 દિવસમાં ભાવ નીચે જતા આજે દિવસ દરમિયાન માર્કેટ યાર્ડમાં ફક્ત 33 બોરી જ એરંડા વેચવા માટે આવ્યા।
જેના 810 થી 862 રૂપિયા જ ભાવ મળ્યો છે. એક જ દિવસમાં 1400 થી વધુ બોરીઓની આવક ઘટી જવા પામી છે. જો ભાવ અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો વેપારી, ખેડૂતો, મજૂરો અને માર્કેટ યાર્ડને પણ મોટું નુકસાન ભોગવવું પડશે. અને જો સરકાર સત્વરે ન જાગી તો સોમવારથી સમગ્ર ઉત્તર ગુજરાતના વેપારીઓ આ હડતાલમાં જોડાવા માટે તૈયાર છે અને સરકાર સામે મોરચો માંડશે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં દિવેલાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 350 રૂપિયાનો ભાવ ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ટેકાનો ભાવ જાહેર નહીં કરતા સારા ભાવની આશાએ સંગ્રહ કરી રાખેલા એરંડા ખેડૂતો સસ્તા ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે. 50% નુકસાની ભોગવવાનો તેમને વારો આવ્યો છે. અઠવાડિયા પહેલા આવેલો તો એ વખતે 1100 થી 1150 રૂપિયા જ ભાવ હતો. મને મારો ખર્ચો પણ નીકળે એમ નહોતું લાગતું, એટલે હું પાછા લઈ ગયો. અત્યારે ફરીથી ભાવની તપાસ કરવા માટે અહીંયા આવ્યો તો અત્યારે એવું જાણવા મળે છે કે 800 થી 850 સુધી જ ભાવ મળે છે. તો દિવસે દિવસે ખર્ચામાંથી ખેડૂત નીકળશે કઈ રીતે? બીજી તરફ ખેડૂતોની સાથે વર્ષોથી દિવેલાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓને પણ દિવેલામાં આવેલી કૃત્રિમ મંદી રડાવી રહી છે. બજારના વેપારીઓએ અત્યાર સુધી ખેડૂતો પાસેથી 10 દિવસ અગાઉ 1100 થી 1150ના ભાવે ખરીદી કરી હતી. વેપારમાં ફાયદો થવાની આશાએ હજારો મણ દિવેલાનો જથ્થો સંગ્રહ કર્યો, પરંતુ છેલ્લા 10 દિવસમાં આવેલા ભાવ ઘટાડાએ વેપારીઓને પણ લાખોનું નુકસાન કરાવ્યું છે. બીજા 100-150 રૂપિયાનું પણ નુકસાન છે. એટલે મને 500 રૂપિયાના હાલ નુકસાનમાં છે. એટલે અમારી 50% મૂડી થઈ ગઈ. ઓછા માર્જિનથી વેપાર કરતા આજે માર્કેટયાર્ડના વેપારીઓ આટલું બધું નુકસાન કઈ રીતે ભરપાઈ કરશે? આવનારા 2 વર્ષ સુધી પણ આ નુકસાન અમારું ભરપાઈ થઈ શકે એમ નથી. સીધો જ 350 રૂપિયાનો ઘટાડો આવી ગયો. એટલે કેટલાય ખેડૂતોના અત્યારે માલ વેચ્યા વગરના પણ રહી ગયા છે. અને આટલું મોટો 350 રૂપિયા મણે 20 કિલોએ, એટલે ખરેખર આજે ખેડૂતો પાસે જે માલ છે એ લોકોનો તો સીધા 1000 મણવા તો સીધા 2 લાખ 2.5 લાખનો ઘાટો વાગી જાય. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 130% જેટલો વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિએ મગફળીના પાકને તો નુકસાન પહોંચાડ્યું જ છે. હજી તે પાક પણ પાણીમાં છે. તેવામાં ખેડૂતો દિવેલાના પાકમાં સારું વળતર મળવાની આશા સેવી રહ્યા હતા, પરંતુ દિવેલાના ભાવે ખેડૂતોની દિવાળી બગાડી છે. એરંડાના ખેડૂતો નારાજ છે. એરંડાના ભાવ વધારાના સ્થાને ભાવ ઘટી રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં 400 રૂપિયા ભાવ ગગડતા વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદે પહેલા મગફળી અને કપાસના ખેડૂતોને પાયમાલ કર્યા અને હવે વારો આવ્યો એરંડાના ખેડૂતોનો. છેલ્લા 8 દિવસમાં એરંડાના ભાવ તળિયે બેસી જતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. એરંડાનો જે ભાવ 1200 રૂપિયા બોલતો હતો તે હવે 800 પર આવીને અટકી ગયો છે. આમ ખેડૂતોને ₹400નું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એરંડા સળગાવી ખેડૂતો અને વેપારીઓએ સેબી વિરુદ્ધ નારા લગાવ્યા. દિવેલાની હોળી કરી સાથે જ સરકારની મિલીભગતના આક્ષેપ કર્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે વાયદાઓ પર સેબીનું સંપૂર્ણ કંટ્રોલ છે, તેમ છતાં પણ આવું કેમ બની રહ્યું છે? છેલ્લા 1 અઠવાડિયામાં એરંડાના જે 1250 રૂપિયા ભાવ હતા એ કોઈ પણ કારણોસર NCDS કે સેબીએ કે ગવર્મેન્ટે ગમે મિલીભગત કરી, ચીટિંગ કરી અને પરિસ્થિતિ 1250 વાળી 8 દીમાં 800 રૂપિયા ભાવ કરી દીધો. આમાં નાના ખેડૂતો અને નાના વેપારીઓ આવું ચીટિંગ કરે, કાં તો વાયદાઓ ઉપર સંપૂર્ણ કંટ્રોલ સેબીનો છે જ છતાંય શા માટે ધ્યાન નથી આપતી સેબી એ સમજાતું નથી. આવું છેલ્લા 8 દિવસમાં દિવેલાના ભાવ તળિયે આવતા નાના ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ સુધી માલ પહોંચાડવાની મજૂરી પણ મોંઘી પડી રહી છે. ખેડૂતો તેમજ વેપારી બંનેને નુકસાન થઈ રહ્યું છે. જ્યાં સુધી ભાવનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હરાજી બંધ રાખવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે. સરકાર અને સટોડિયાઓના હિસાબે એરંડાની ભાવમાં વાયદામાં સર્કિટું લાગે છે અને કોઈ ભાવે કોઈ લેવાલ નથી. એ 1200 વાળા 800 થઈ ગયા
તોય પણ ખેડૂતને વેચવા આવવા છે કોઈ લેતા નથી અને આજ રોજ અમે એના વિરોધમાં એરંડા હરગાવી અને એનો વિરોધ કરીએ છીએ. હજુ તો જૂના એરંડા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે શરૂઆતના ભાવ જ સાવ નીચા ગયા છે. આવામાં આવતા વર્ષોમાં ખેડૂતો એરંડાની ખેતી બંધ કરે તો નવાય નહીં. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. એરંડાના ભાવ મુદ્દે થયેલ હોબાળા બાદ હવે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગુજકો માસોલ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતના કોઈ પણ પ્રશ્ને તેમની સાથે છે. એરંડાના મુદ્દે પણ ગુજકો માસોલ આગળ આવ્યું છે અને એરંડાની ખરીદી કરી ખેડૂતોને મદદરૂપ થવાનો આશ્વાસન પણ તેઓ આપી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા દિલીપ સંઘાણીએ જણાવ્યું કે તેઓ આ મુદ્દે સરકારમાં પણ રજૂઆત કરશે અને એરંડાનો પૂરતો ભાવ તેમને મળી રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે. મેં ગુજકો માસોલના સીઈઓને એરંડા ખરીદવા માટે સૂચના આપી છે અને ફર્ધર એપીએમસીમાંથી જઈને જાહેર રજામાંથી ખરીદાય એવા પ્રયત્ન પણ કરવા માટે સૂચના આપી છે, જેથી કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપી શકાય. ગુજકો માસોલ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના પ્રશ્ને હંમેશા ખેડૂતોની સાથે હોય છે. અમારો પ્રયાસ રહેશે, સરકારમાં રજૂઆત કરીશું અને ગુજકો માસોલ દ્વારા જેટલું ખેડૂતોને રક્ષણ આપી શકાય એ દિશામાં અમે કામ કરીશું. એક સમયનો ગોહિલવાડ સ્ટેટ ભાવનગર આઝાદીના 70 વર્ષો બાદ પણ વિકાસથી વંચિત છે. એક સમયનું ગોહિલવાડ સ્ટેટ તરીકે ઓળખાતા ભાવનગર શહેરની રાજાશાહી કરતા લોકશાહીને ઉત્તમ ગણી રહ્યા હતા, પરંતુ જ્યારે આ લોકશાહીમાં પણ ભાવનગરના વિકાસની વાત આવે છે ત્યારે લોકો રાજાશાહીને જ ઉત્તમ ગણાવી રહ્યા છે. શા માટે? આ રિપોર્ટ આપને જણાવશે. ભાવનગરની સ્થાપના મહારાજા ભાવસિંહજી ગોહિલે ઈસવીસન 1743માં વૈશાખ સુદ 3ના રોજ વડવા ગામ નજીક કરી હતી, જે અત્યારે ભાવનગરના નામે ઓળખાય છે. દેશી રાજ્યોના વિલીનીકરણના સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌપ્રથમ પોતાનું રાજ્ય ધરાવનાર ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગર પાસે આવેલ અલંગની વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડમાં ગણતરી થાય છે. આઝાદી મળ્યા બાદ સૌરાષ્ટ્રના નવા રાજ્યની રચના કરાઈ, ત્યારે ભાવનગર રાજ્ય અને તે સિવાય પાલીતાણા, લાઠી, વલ્લભીપુર, સોનગઢ, લાખાપાદર વગેરે થાણાઓ ભેગા કરી ગોહિલવાડ નામના જિલ્લાની રચના થઈ હતી. ઈસવીસન 1959માં આ જિલ્લામાં થોડો ફેરફાર કરાયો, તેનું નામ ભાવનગર પાડવામાં આવ્યું. 297 વર્ષ પહેલા રાજાશાહી સમયે ગોહિલવાડ સ્ટેટ તરીકે ઓળખાતું આજનું ભાવનગર અન્ય શહેરોની જેમ વિકાસ પામ્યું નથી. તેના કારણે ભાવનગરના લોકોને ના છૂટકે ભાવનગર છોડી અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે એક બાજુ વિકાસને વરેલી વર્તમાન ભાજપ સરકારમાં રાજકીય ક્ષેત્રે ભાવનગરના નામી નેતાઓ ઉચ્ચ હોદ્દાઓ પર છે, છતાં પણ શહેરનો વિકાસ જેવો જોઈએ તેવો નથી થયો. કૃષ્ણકુમારે આખા ભારતની અંદર પહેલ કરી અને ભાવનગરને ખૂબ મોટું નામ અપાયું હતું. પણ આજે આપણે જોવા જઈએ તો આપણી શું પરિસ્થિતિ છે ભાવનગરની? આજે આપણે મોટા ઉપાડે જે વાત કરવામાં આવી હતી, રોરો ફેરી સર્વિસ, લોક ગેટ, પ્લાસ્ટિકનો પાર્ક, કેમિકલ ઝોન, રસ્તાઓ, આ બધી વસ્તુમાં અત્યારે આપણે ક્યાં બેઠા છીએ એવું જો આપણે જોઈએ તો આપણે અત્યારે ઝીરો થઈ ગયા છે. રાજાશાહી સમયમાં ગોહિલવાડ સ્ટેટના રાજવીઓએ અનેક જળાશયો તેમજ સુંદર નગરની રચના અને ડ્રેનેજની અનેક સુવિધાઓ આ શહેરને આપી, પરંતુ આઝાદી બાદ રાજકીય પક્ષો સત્તામાં આવ્યા. શહેરના વિકાસની ગતિ જાણે કે થંભી ગઈ. આઝાદીના 70 વર્ષ બાદ પણ ભાવનગર અન્ય મોટા શહેરો સાથે સંપર્ક કરી શકે તેવા ઉત્તમ રોડ રસ્તા નથી, રેલ કનેક્ટિવિટીની યોગ્ય સુવિધા નથી, શહેરને અન્ય દેશ સાથે જોડતી એરલાઇન્સની પણ સુવિધા નથી. કનેક્ટિવિટીના અભાવે શહેરનો વિકાસ જાણે કે થંભી ગયો છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું માનવું છે કે એક જમાનામાં સૌરાષ્ટ્રનું વડું મથક ગણાતું ભાવનગર આજે ક્યાંક ધકેલાઈ ગયું છે. ડાયમંડ પાર્ક બનાવવાની વાત વિસરાઈ ગઈ છે. મરીન યુનિવર્સિટી અને શિપ બિલ્ડિંગ યાર્ડ હજુ પણ કાગળ પર છે.
શહેરમાં ઓવરબ્રિજ બનાવવાની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. જહાજ નિર્માણ માટેના યુનિટ આલ્કોક એશ ડાઉનને તાળા લાગી ગયા છે. ઘોઘા, મીઠીવેડી અને મહુવા બંદરનો વિકાસ થયો જ નથી. મીઠીવેડીમાં અણુ આધારિત વીજ મથકની વાત પણ કાગળ પર રહી ગઈ. વિશાળ પાયે રોજગારી આપનાર એક પણ યુનિટ ભાવનગરમાં નથી. વર્લ્ડ ક્લાસ ઉચ્ચ કક્ષાની સુવિધાનો અભાવ યુવાઓને મૂંઝવી રહ્યો છે. ભાવનગરની વાત કરીએ તો તારાપુર લાઈન શરૂ થવી જોઈએ એ પણ નથી. બોટાદથી ગાંધીગ્રામની જે બ્રોડગેજનું કન્વેન્સર છે ધીમી ગતિએ થઈ રહ્યું છે. તલસાથી જેતરસરનું પણ જે બ્રોડગેજનું છે એ પણ અત્યારે કામ ચાલુ છે, પણ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે. ભાવનગરમાં એક પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ ન હોવાથી શહેરમાં બેરોજગારીની સમસ્યા ઊભી થઈ છે. ભાવનગરનો હીરા ઉદ્યોગ હોય કે પછી પ્લાસ્ટિક ઉદ્યોગ કે અલંગ શિપયાર્ડનો ઉદ્યોગ, આ તમામ પોતપોતાની રોનક ગુમાવી ચૂક્યા છે. ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. વર્તમાન સરકારમાં ભાવનગર જિલ્લાના 2 ધારાસભ્યો, જેમાંથી એક રાજ્યકક્ષાના મંત્રી છે. ભાવનગરમાં સંસદ સભ્ય અને રાજ્યસભાના સાંસદ સભ્ય મળી કુલ 2 સાંસદો પણ મળ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી પણ છે. બીજી બાજુ સત્તાધારી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ભાવનગરના છે, જ્યારે 2 સરકારી સાહસોના ચેરમેનો પણ ભાવનગરના છે. 20-22 વર્ષ પછી જીઆઈડીસી મળી ઘણી માંગણી પછી જીઆઈડીસી ને હજી એલોટમેન્ટ થયું નથી. નવા ઉદ્યોગો નિર્મા પછી કોઈ બહારના આવ્યા નથી. એટલે સરકારી લેવલે પણ કોઈ મોટા ઉદ્યોગો ભાવનગરમાં આવે અને મેઇન તો કનેક્ટિવિટી હશે તો બીજા ઉદ્યોગો અહીંયા આવવા પ્રેરાશે. વર્તમાન સરકારમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરતા સત્તાધારી પક્ષોના રાજનેતાઓ સરકારમાંથી ગ્રાન્ટ લાવવાના દાવાઓ તો કરે છે, પરંતુ દાવાઓની પોલ ખુદ ભાવનગર જ ખોલી રહ્યું છે. વિકાસના નકશા પર ભાવનગર ક્યાંય દેખાતું નથી. તેના કારણે ભાવનગર ભાંગતું જઈ રહ્યું છે. મહાનગરપાલિકામાંથી જાણે કે મોટું ગામડું બનવા જઈ રહ્યું હોય તેવું ચિત્ર ભાવનગરના લોકો જોઈ રહ્યા છે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિને લઈ હવે કેન્દ્ર સરકાર આગળ આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે પાક વીમા મુદ્દે કેન્દ્ર મદદ કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં પાક વીમા મામલે રાજકારણ ગરમાતા હવે કેન્દ્ર સરકાર મેદાને આવી છે. અતિવૃષ્ટિને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છે. ખેતી નુકસાનનો સર્વે હાથ ધરાશે, જે બાદ કેન્દ્ર ગુજરાતની મદદ કરવા તૈયાર છે. રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની મદદની આવશ્યકતા પડે ત્યારે રાજ્ય સરકાર પોતાના દ્વારા જે તે વિસ્તારનો સર્વે કરીને એ વિગતો ભારત સરકાર સામે રાખતી હોય છે અને ભારત સરકાર પછી પોતાના અધિકારીઓ મારફતે એનું ઇવેલ્યુએશન કરાવી અને મદદ કરતી હોય છે. ગુજરાત સરકાર પણ અતિવૃષ્ટિમાં થયેલા નુકસાનનો સર્વે કરાવી રહી છે. હરસંભવ મદદની ખાતરી આપી છે. પોરબંદર, ઘેડ પંથક, જૂનાગઢ જિલ્લા અને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં થયેલી નુકસાનીનો સર્વે હાથ ધરાશે. સરકારે પણ ખેડૂતોને ભરોસો આપ્યો છે કે ખેતીના પાકને થયેલા નુકસાનનું પૂરતું વળતર મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં નવરાત્રીની રમઝટ જામી છે અને ત્યારે વરસાદે ફરી વખત એન્ટ્રી મારી છે. નવરાત્રીમાં વરસાદે મજા પણ બગાડી છે અને હજુ પણ વરસાદ વરસતા નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો છે. 7 હેવન ઇવેન્ટ આયોજિત ગરબા મહોત્સવ શરદ પૂર્ણિમાએ મહેસાણા ખાતે પૂનમની રાત્રે અરવિંદ વેગડાની સાથે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવો સાંભળીએ આયોજકે અને વેગડાએ શું કહ્યું. એક ખૂબ જ સુંદર મજાની પાર્ટી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. પાર્ટી ના કહેવાય, આમ તો ગરબા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. સૌથી વધારે આનંદ થતો હોય છે જ્યારે બહારના જે આપણા ગુજરાતી જ હોય છે, જે લોકો બહાર મુંબઈમાં જે બોલિવૂડથી નજીક વસતા હોય, એ સ્પેશિયલી અમારા જેવા આર્ટિસ્ટ જે છે એમને આટલું સરસ મજાનું એક એક પ્લેટફોર્મ આપતા હોય છે. અમારા માટે દરેક એક ઓપોર્ચ્યુનિટી હોય છે. અને અમદાવાદમાં ગરબા કરતા હોય, વિદેશના ગરબા કરતા હોય, જ્યાં મને પોતાનું લાગતું હોય મહેસાણામાં જો ગરબા કરવાનો મોકો મળે, એ પણ પાછો શરદ પૂર્ણિમાના દિવસે. એટલે શરદ પૂર્ણિમાનો દિવસ છે એ જે મજા કરવાની જે વાત જે છે, અને મહેસાણાના લોકો જે છે એ અલગ જ પેલું હોય છે, એમનો જે કરંટ હોય છે અને ઓલવેઝ કંઈક ને કંઈક ડિમાન્ડ કરે. એટલે શરદ પૂર્ણિમાની રાતમાં જ્યારે મહેસાણામાં
અમારા 7 હેવન ઇવેન્ટ્સે જ્યારે આ જબરદસ્ત કાર્યક્રમનું આયોજન કરેલું છે, અમે બહુ જ તૈયારી કરી રહ્યા છે. ઘણા વખતથી અમે એમની સાથે તમે મળ્યા હશો કેયુરભાઈ ને નિધિબેન ને, નિધિ શાહ અને કેયુર બારેલિયા ને. કમ્ફર્ટેબલ લાગે છે એમ. મારા નાના ભાઈ બહેન આ ઇવેન્ટ માટે શું કહેશો ખાસ? એમણે જે તૈયારી કરી છે અને પ્રથમ વખત જ્યારે એમણે અહીંયા આટલું મોટા પ્રમાણમાં અને એમણે સ્પેશિયલ શરદ પૂર્ણિમાનો દિવસ પસંદ કર્યો. અમે શરદ પૂનમના ગરબા 13 ઓક્ટોબરના સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં મહેસાણામાં આયોજન કર્યો છે, જેમાં અમે મહેસાણાના સૌ લોકોને અને ઉત્તર ગુજરાતના લોકોને આમંત્રણ આપીએ છીએ કે આવો તમે અમારી સાથે અરવિંદભાઈની તાલે આપણે સૌ શરદ પૂનમની રાત માણીએ અને એન્જોય કરીએ. પણ અત્યારના અમે જે લાવી રહ્યા છે, અમે થોડું ટ્વિસ્ટ લાવી રહ્યા છે. આમાં થોડું બોલિવૂડ સ્ટાઇલ, થોડું આપણું ઉત્તર ગુજરાતી સ્ટાઇલ, થોડું આપણું અમદાવાદી સ્ટાઇલ તમે કહો કે થોડી રજવાડી સ્ટાઇલ કહો, તો આ બધાનું એક મિક્સચર, એક કોમ્બિનેશન અમે તૈયાર કરી રહ્યા છે, જેની માટે અમે લોકો આટલા ઘણા પીરિયડથી અમે લોકો જેમ રૂમમાં સેશન્સ કરીને અમે એક સ્પેશિયલાઇઝ એક અમારો શો ફ્લો બનાવીને અમે લાવી રહ્યા છે. મારે દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે ખાલી મારે નથી જવાનું, તમારે બધાને પણ આવવાનું છે મહેસાણા. હા બિલકુલ, 13મી ઓક્ટોબરે આવી જજો. શરદ પૂનમની રાત હશે અને અરવિંદ વેગડાનો સાથ હશે. રોકસ્ટાર દાંડિયા.